આજે વિશ્વભરમાં વર્લ્ડ હાઇપરટેન્શન ડે ની ઉજવણી થઈ રહી છે। હાઇપરટેન્શનના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે। ગુજરાતમાં એનસીડીના હેલ્થ સર્વેમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા। ગુજરાતમાં 17,22,854 જેટલા હાઇપરટેન્શનના દર્દીઓ છે। 3,45,62,760 લોકોનું એનસીડી હેઠળ આરોગ્યનું ચેકઅપ કરવામાં આવ્યું, જે પૈકી 17,22,854 વ્યક્તિઓને હાઇપરટેન્શનની બીમારી હોવાનું સામે આવ્યું। 15 મે 2024 સુધીના એનસીડીના આ આંકડાઓનું તારણ વધી ગયેલા હાઈ બ્લડ પ્રેશરને હાઇપરટેન્શન કહેવામાં આવે છે। વધુ જાણકારી લઈએ સંવાદદાતા નિકુંજ જાની પાસેથી। નિકુંજ, હાઇપરટેન્શનના જે આંકડા સામે આવ્યા છે ખરેખર ચોંકાવનારા છે। અહીં જે સર્વે કરવામાં આવ્યો, જે કર્મીઓ પર સર્વે કરવામાં આવ્યો, એ પણ એક તથ્ય છે કે જે સરકારી કર્મચારીઓ છે તેમને લઈને શું આંકડા સામે આવ્યા છે? સરકારી કર્મચારી થોડા રાઈટ મારા રાઈટ લેફ્ટ લેફ્ટ થોડા થોડા થાવ જી નિકુંજ। 17 મે વર્લ્ડ હાઇપરટેન્શન ડે છે અને પૂરા વિશ્વની અંદર આ દિવસ જે છે તે ઉજવવામાં આવતો હોય છે। ખાસ કરી જે પ્રકારે ગુજરાતની અંદર જે હાઇપરટેન્શનના આંકડાઓ આવ્યા છે તે ખૂબ જ ચોંકાવનારા આંકડાઓ છે, કારણ કે ગુજરાતની અંદર જે સર્વે થયો છે એનસીડી, જે બિનચેપી રોગો માટેનું નિદાન જે થતું હોય છે તે હેઠળ જે સર્વે થયો છે તે સર્વેની અંદર ગુજરાતમાં લગભગ 17 લાખ કરતાં વધુ હાઇપરટેન્શનના દર્દીઓ જે છે તે સામે આવ્યા છે। જે ટકાવારીની દ્રષ્ટિએ જોઈએ તો 5% કરતાં પણ વધુ છે, કારણ કે ગુજરાતની અંદર લગભગ 3 કરોડ 45 લાખ કરતાં વધુ લોકો જે છે તેનું સ્કેનિંગ કરવામાં આવ્યું હતું એનસીડીના જે બિનચેપી રોગો માટેનું જે સ્કેનિંગ થતું હોય છે તે હેઠળ, અને તેમાં 17 લાખ કરતાં વધુ હાઇપરટેન્શનના દર્દીઓ જે છે તે સામે આવ્યા છે, જે ખૂબ જ ચોંકાવનારું અને ચિંતાજનક કારણ છે। કોમ્યુનિટી બેઝ એસેસમેન્ટ ચેકલિસ્ટ રાજ્ય સરકાર તૈયાર કરતી હોય છે। આ ચેકલિસ્ટની અંદર આ હાઇપરટેન્શનના દર્દીઓ જે છે તે સામે આવ્યા છે। બદલાતી જીવનશૈલી અને જે પ્રકારનું વર્તમાન જે પ્રકારનું જીવન છે તેને લઈને હાઇપરટેન્શનના દર્દીઓ પૂરા વિશ્વની અંદર વધી રહ્યા છે, દેશની અંદર વધી રહ્યા છે, અને તેમાં ગુજરાત પણ બાકાત નથી। સામાન્ય રીતે એવું માનવામાં આવતું હોય છે કે 120 થી 80 સુધીનું બ્લડ પ્રેશર જે છે તે નોર્મલ માનવામાં આવતું હોય છે, પરંતુ જ્યારે 120 કરતાં વધુનું બ્લડ પ્રેશર પહોંચતું હોય છે, સામાન્ય રીતે હાલના સંજોગોમાં 140 સુધીનું પણ બ્લડ પ્રેશર જે છે તે ડોક્ટરોની પરિભાષાની અંદર સામાન્ય માનવામાં આવતું હોય છે, પરંતુ જો તેનાથી વધુ બ્લડ પ્રેશર વધે તો તેને હાઇપરટેન્શનની પરિભાષાની અંદર મૂકવામાં આવતું હોય છે। જે પ્રકારનું આ ચેકલિસ્ટ દરમિયાન એનાલિસિસ થયું છે, એનસીડીના જે સમગ્ર રિપોર્ટ જે છે તે સામે આવ્યો છે, અને તેની અંદર ગુજરાતમાં 17 લાખ જેટલા, જે 3 કરોડ 3.5 કરોડ જેટલા લોકોનું જે એસેસમેન્ટ કરવામાં આવ્યું, તેનું સ્કેનિંગ કરવામાં આવ્યું, તેમાંથી 17 લાખ કરતાં વધુ હાઇપરટેન્શનના દર્દીઓ છે। એટલે કે જેનું સ્કેનિંગ થયું તેમાંથી 5% કરતાં વધુ દર્દીઓ એવા સામે આવ્યા કે જેમને આ પ્રકારનું હાઇપરટેન્શનની બીમારી હોય અથવા તો બ્લડ પ્રેશર વધુ હોય તે પ્રકારની સ્થિતિ તેમનામાં જોવા મળી રહી છે। આ હાઇપરટેન્શન ઓછું થાય તે માટે આજનો આ દિવસ જે છે તે પૂરા વિશ્વની અંદર મનાવવામાં આવતો હોય છે। 2005થી તેની શરૂઆત થઈ હતી, પરંતુ સતત તેમાં વધારો થઈ રહ્યો છે, અને તેને ઘટાડવા માટે અલગ અલગ રાજ્ય સ્તરે હોય કે પછી વૈશ્વિક સ્તરે હોય અનેક પ્રયાસો થઈ રહ્યા છે, પરંતુ ગુજરાતના જે આંકડાઓ છે તે ખૂબ જ ચોંકાવનારા છે। જી, આભાર આપનો જાણકારી આપવા માટે। ગુજરાતના આંકડા જે ખૂબ જ ચોંકાવનારા છે।